કોઈ દિવસ ક્યારેય તમને ખાતરીપૂર્વક એમ ન કહી શકે કે તમે સાજા થઈ જશો કે તમે કેસ જીતી જશો. વી વિલ ટ્રાય. બહુ સારો હોય તો કે વી વિલ ટ્રાય અવર બેસ્ટ. પણ કોઈ તમને એમ કે થઈ જશે તો એવો એક જ છે, એ તમને એમ કે આવ્યો ને જા કરી દઈશ, 100% કરી દઈશ, તું ચિંતા ન કર, તારું કામ થઈ જાય, તું સુઈ જા ઘેર જઈને. કેટલા દાખલા. મિત્ર છે સુદામા, દોસ્ત એકદમ પાક્કો, કોઈ દિવસ ગયો નહીં. એક દિવસ પત્નીએ કહ્યું ભાઈ તું જા, ભાઈ તું જા. તમે વિચારો કેટલી કેટલી મજાની જિંદગીઓ હોય છે જગતની. શૈલેન્દ્ર રાજ કપૂરના આટલા સારા લિરિક રાઇટર, રાજ કપૂરની ફિલ્મોના ઉત્તમ ગીતો હસરત જયપુરી અને શૈલેન્દ્રએ લખ્યા. શૈલેન્દ્રજી મુશાયરામાં કવિતાઓ વાંચે. રાજ કપૂર એક દિવસ મળવા ગયા અને એમણે જઈને કહ્યું કે મારી ફિલ્મો માટે લખો યાર. એ વખતે ગીતકાર અને કવિ બે જુદા. ફિલ્મોના ગીતો ના લખે, બેકાર. કવિ એટલે મુશાયરામાં વાંચે, એનું સન્માન હોય, એને તાળીઓ મળે. ગીતકાર એટલે ફાલતુ પૈસા લઈને ગીત લખે. આવું આપણે ના પોસાય. એટલે શૈલેન્દ્રએ કહ્યું કે હોશ મેં આવો, મેં કવિ હું, ગીતકાર નહીં હું. ભલે. રાજ કપૂરે એક કાર્ડ આપ્યું અને કહ્યું કે ભાઈ કોઈ દિવસ જિંદગીમાં જરૂર પડે, ઈચ્છા થાય, મળવાનું મન થાય તો આવજે. એ પછી શૈલેન્દ્રની જિંદગી વીતી. લગ્ન કર્યા કમલા નામની બહેન સાથે, જીવન ચાલ્યું, કોઈ બીજો સમસ્યા રહી નહીં. પણ પૈસા બહુ ખૂટે. પરિવાર, છોકરાઓ ધીમે ધીમે વધતું ગયું. મુંબઈ જેવું શહેર. પત્ની રોજ કહે કે પેલું કાર્ડ છે રાજ કપૂરનું, આટલું તમને કીધું પણ જતા નથી. આ સુદામાની પત્ની જેવી કે છે તું વારે વારે કે કૃષ્ણ ઓળખે છે, કૃષ્ણ ઓળખે છે, જા. શૈલેન્દ્રની પત્નીએ કહે કે તું વારે વારે કહે છે રાજ કપૂર આવ્યો તો, રાજ કપૂરે જતો તો છે નહીં, ક્યાંકથી મળ્યું હશે કાર્ડ. એક દિવસ એમને પણ ચીડ ચડી, ઘરમાં બિલકુલ પૈસા નહીં. વરસાદ પડે મુંબઈ શહેરનો અને ગયા રાજ કપૂરને ત્યાં. જઈને રાજ કપૂરને કહ્યું કે મેં આયા હું, આપને કહા થા કામ લેને કે લીએ. રાજ કપૂરે કહ્યું કે જો મારી ફિલ્મ પૂરી થઈ ગઈ છે બરસાત, ટાઇટલ સોંગ બાકી છે, લખી શકે? કોશિશ કર સકતા હું, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. વકીલ જેવું. એટલે એણે કહ્યું અચ્છા ઠીક છે લખ. બહાર બેસાડ્યા, ચા બા પીવડાવી. ખૂબ વરસાદ, પેન્ટ વાળીને આવેલા, આટલું આટલું પાણી. બહાર બેસીને એણે લખ્યું બરસાત મેં હમસે મિલે તુમ સજન, તુમસે મિલે હમ. કવિ કેવી સિચ્યુએશન્સમાંથી ગીત લખી શકે? પીડામાંથી પણ ગીત જન્મે. તીસરી કસમ બનાવી, પૈસા વૈસા ખતમ થઈ ગયા, પોતાના જ લોકો રખડાવે, પોતાના જ લોકો હેરાન કરે, પોતાના જ લોકો મદદ ન કરે, પૈસે ટકે તદ્દન ખુવાર થઈ ગયા. અને જે માણસને એમણે પ્રોડ્યુસર બનાવેલો એના ઓફિસની બહાર બેસી રહ્યા, ખબર પડી કે અંદર શંકર જયકિશન બેઠા છે. 2.5 કલાક એમને બહાર બેસાડ્યા. આ એ જ લોકો કે જેની સાથે વર્ષો વર્ષ કામ કર્યું. હવે પૈસા નથી, કોઈ નથી. નીકળતી વખતે એક નાનકડી ચિઠ્ઠી લખી, પ્યુનને આપી કે શંકર કે જયકિશન બેમાંથી જે બહાર નીકળે ને આપી દેજે. ચિઠ્ઠીમાં શું લખ્યું? छोटी सी ये दुनिया पहचाने रास्ते हैं, तुम कभी तो मिलोगे, कहीं तो मिलोगे तो पूछेंगे हाल. આ મજા છે. તો સુદામા જેવો મિત્ર ત્યાં પહોંચે છે, માંગી શકતો નથી, પૈસા નથી, કશું નથી. પત્નીએ ધકેલ્યો છે, આવ્યો છે બિચારો, પણ કહી શકતો નથી કે મને પૈસા જોઈએ છે, મને કંઈક મદદ કર. આવું તો બોલાતું નથી મોઢામાંથી. અજાચક બ્રાહ્મણ છે. એની સામે એક બીજો દાખલો દ્રોણ અને દ્રુપદનો. દ્રુપદ જાય છે દ્રોણ પાસે એક ગાય માંગવા, આવા મોટા રાજા પાસે એક ગાય, દીકરાને દૂધ પીવડાવવા, કંઈ નથી જોઈતું. દ્રુપદ અપમાન કરે છે, કાઢી મૂકે છે. મહાભારતની શરૂઆત દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા કે દ્યુત રમાયું ત્યાંથી નથી થઈ. એટલું બધું અપમાન કરે છે દ્રોણનું ને કાઢી મૂકે છે. અને નીકળતી વખતે દ્રોણ નક્કી કરે છે કે હવે હું તને સમજાવું કે એક બ્રાહ્મણ શું કરી શકે. બ્રહ્મ તેજ છે, બ્રહ્મરંધ્ર અહીંયા છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ.
માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. બાકીના બધા આડા છે અથવા ઊંધા છે. એક જ એવું પ્રાણી જેના મૂળ ઉપર ને શાખા નીચે. આ બ્રહ્મરંધ્ર છે, આ બ્રહ્મ તેજ છે. બ્રહ્મચારી કોણ છે? જે બ્રહ્મ તેજનું પોતાના રોજિંદા જીવનમાં ચારણ કરે છે, પાલન કરે છે, એ બ્રહ્મચારી છે. તો કૃષ્ણ કહે છે કે આ બ્રહ્મચારી છું. જો મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો બાળક જીવતું થાય. અને ત્યારે દ્રૌપદી પ્રતિ ઉત્તર આપે છે સત્યભામાને કે એના એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, એના બધા દેહ લગ્નો છે, પોલિટિકલ લગ્નો છે. આજે પણ જ્યાં તકલીફ પડી શકે જીતવાની એવું બિહાર, મગધ, એની બાજુમાં ચેદી, એની આમ નેક્સસમાં વિદર્ભ. તમે જો જુઓ નોર્થનો નકશો તો તમને સમજાય કે બધા દબંગ રાજાઓ. આ રાજાઓને તોડવા હોય, જરાસંઘ, શિશુપાલ અને વિદર્ભનો રૂકમણીનો પિતા, એમને જો તોડવા હોય તો શું કરવું પડે? એમાંથી એકની દીકરી પરણવી પડે. હવે અસ્થિ અને પ્રાપ્તિ, જરાસંઘની દીકરીઓ તો મામી થાય. કેમ પરણે? ન પરણે. આ બાજુ શિશુપાલ એની જોડે લડી વળ્યો. રહ્યું એક વિદર્ભ, એની દીકરી રૂકમણી. પરણવું જ પડે, બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થશે ત્યારે આ બધાને ભેગા લેવા પડશે. અને માટે પરણ્યો. સત્યભામાને પરણ્યો કેમ? સત્રાજીત પાસે મણી છે, ચોરીનો આરોપ આવ્યો, કંઈ બોલતો નથી, જઈને શોધી આવે છે ને કે મણી પાછો આપે. એટલે કે ભાઈ તારો મણી. અને મણી પાછો આપે છે ત્યારે સત્રાજીત કહે છે કે મણી તો સ્વીકાર, સાથે મારી દીકરી પણ સ્વીકાર. સત્યભામા, સૂર્યની દીકરી, મિત્રવૃંદા, કાલિંદી, યમુના. મજાની વાત એ છે કે આ બધી જેટલી સ્ત્રીઓ સાથે પરણ્યો એની પાછળ એક એક કથા છે. અને આ બધી કથાઓમાં ક્યાંય પણ કૃષ્ણ પ્રેમમાં પડ્યા એવું વાક્ય આવતું નથી. ક્યાંય કોઈ કથામાં કે પછી કૃષ્ણને પ્રેમ થઈ ગયો. પ્રેમ એક જ વાર થયો અને એને મૂકીને નીકળી ગયો. કેમ? તો કે એને ભેગો લઈ ગયો હોત તો આ બધું કરી જ શક્યો હોત નહીં, પછી પ્રેમમાં જ રહ્યો હોત. કરતી વખતે પૂર્ણપણે સ્વયંને સમર્પિત કરીને જે કરો તે કરી લેવાનું ને કર્યા પછી નીકળી જવાનું ને પાછા ફરીને નહીં જોવાનું, એ કૃષ્ણ શીખવે છે. પ્રેમના સમયે પ્રેમ કર્યું, યુદ્ધના સમયે યુદ્ધ કર્યું, રાજનીતિના સમયે રાજનીતિ કરી. ક્યાંય રાજનીતિમાં એમ નથી કહ્યું કે પછી એક મારી ગર્લફ્રેન્ડ હતી રાધા. આવું ક્યાંય નથી કહ્યું. કેટલા બધા લોકો ખબર છે કોલેજમાં, સ્કૂલમાં પ્રેમ હોય, અટ્રેક્શન, ઇન્ફેચ્યુએશન, જે તમારે એને ટાઇટલ આપવું હોય. પછી એમાં હાર્ટ દોરે નોટમાં, તીર બીર પસાર કરે, એમાંથી એમાં નામો લખે. સાયકલની ચેનો ઉતરી જાય એ પસાર થતી હોય ત્યારે એમાં એ તો આમ જ જુએ ખાલી, બીજું કંઈ કરે નહીં. અને છતાંય જો એકાદ બે પેગ પીએ તો એમ કે મારો પહેલો પ્રેમ. પ્રેમ તો ક્યાં, એમાં કંઈ થયું જ નહીં. એક કોકો કોલાએ ભેગી પીધાની સ્મૃતિ નથી. અને તોય કે આ મારો પ્રેમ. પછી એલ્યુમિનાઈ થાય, બધા ભેગા થાય, એ પણ આવશે એવા વિશ્વાસ સાથે બંને જાય. અને સાહેબ પહેલી વાર 20 વર્ષ પછી એકબીજાને જુએ ને ત્યારે સ્પાઉસ એવા વાલા લાગે. પહોંચશે ધીમે ધીમે. કારણ એ છે કે જે નથી મળ્યું ને એ હંમેશા બહુ ખૂબસૂરત હોય છે. જેના વગર જીવ્યા ને એ હંમેશા, કારણ કે કલ્પનાની સુંદરતા છે. શું થઈ શક્યું હોતની કથા છે, શું થયું એની કથા નથી. અને માટે કદાચ રાધા કૃષ્ણનો પ્રણય આપણને બહુ આકર્ષે છે, કારણ કે ઇનકમ્પ્લીટ છે. કમ્પ્લીટ પ્રણય હોત તો આવો ન લાગ્યો હોત. અને માટે રૂકમણી અને સત્યભામા બંને ઊભા છે ત્યારે દ્રૌપદી કહે છે કે એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, એના બધા દેહ લગ્નો છે. અને આ મારાથી વધારે કોણ સમજે છે? તમે સમજો, કૃષ્ણ અને દ્રૌપદીની પીડા સિમિલર છે. જે ચાહ્યું તે મળ્યું નથી, જે મળ્યું તે માણવું પડ્યું છે. આ જિંદગીની બહુ મોટી પીડા હોય છે. અને છતાંય કૃષ્ણને તમે ક્યાંય ફરિયાદ કરતા નથી જોતા. તમે વિચારો, અત્યારે આ બધી ગર્ભ સંસ્કારની કથાઓ, આપણે કેટલી બધી ક્લાસીસ ચાલે ને આમ થાય ને પેલું થાય ને ગર્ભ સંસ્કાર શીખવાડે. કૃષ્ણની માએ કેવા ફફડતા જીવે 9 મહિના કાઢ્યા હશે. એના ગર્ભમાં તો ભય સિવાય કંઈ નથી. 7 બાળક જેના મારી નાખ્યા છે નજર સામે, એ માએ 8મી પ્રેગ્નન્સી કેવી વિતાવી હશે? રોજ સવારે ઉઠીને એમ થાય માર નાખશે.
અને ભયનું સંતાન કેવું નિર્ભય છે સાહેબ. એવું કંઈ નથી કે ક્યાંથી શું આવે છે. અગત્યનું એ છે કે તમારા જન્મ અને તમારા મૃત્યુની વચ્ચેની જિંદગી તમને જે સોંપી છે એનું તમે શું કરો છો. કોરો કાગળ બધાને આપે અને એમ કે તમને જે દોરવું એ દોરો. કોઈ પણ બે જણાનું ડ્રોઈંગ સરખું નહીં હોય. નો ટુ પીપલ વિલ બી ધ સિમિલર in doing what they are asked to be done. I think that's what life is all about. કોઈની જિંદગી સરખી નથી હોતી. આપણને બીજાની સરખામણીએ આપણું દુઃખ વધારે લાગે છે અને સુખ ઓછું લાગે છે. આ આપણો પ્રોબ્લેમ છે કે આપણું સુખ બીજાની સરખામણીએ ઓછું છે ને આપણું દુઃખ બીજાની સરખામણીએ વધારે છે. કૃષ્ણએ કોઈ દિવસ નથી કહ્યું હું દુઃખી છું. કોકને તમે પૂછો તો બહુ મજા આવે કે શું તમારું નામ બધું બરાબર ને? અરે બેસો બેસો, તમને કહું, સાવ નાનો હતો ને ત્યારે મારા મા બાપ મને મૂકી આવ્યા. અહીંથી ચાલુ થાય આમ તો કથા. પછી ગર્લફ્રેન્ડને છોડી દેવી પડી, પછી મામાને મારા હાથે માર્યો બિચારો. હવે મને એમ થાય છે કે ભૂલ જ થઈ ગઈ. આવી કથા કહી જ શકાય જે મળે એને, પણ એ કોઈ દિવસ પોતાની પીડાની કથા નથી કરતો, બીજાની પીડા હરે છે સાહેબ. જે એને અડે, જે એની નજીક જાય, જે એની આસપાસમાં હોય એ બધાની ભીતર ઉજાસ કરવાનું કામ કરે છે કૃષ્ણ. તમસને દૂર કરે છે, રજસનો અહંકાર કાઢી નાખે છે અને સંપૂર્ણપણે સત્વ કરે છે. કેમ? કારણ કે જગત આખાને મથીને જે માખણ નીકળે છે એ કૃષ્ણને પ્રિય છે. મથાવ બધું મથીને જે નીકળે, પેલા દૂધનું દહીં થાય, દહીંની છાશ થાય, છાશમાંથી નીકળે માખણ, એ કૃષ્ણને પ્રિય છે. માટે હું માનું છું કે આ ભાગવત કથા જે તમે સાંભળી રહ્યા છો રોજ, એ તમારી ભીતર પણ મંથનનું કામ કરે તો સારું. કશું મથાય તો અંદરથી અમૃત નીકળે. માત્ર સાંભળવું, બેસવું, કારણ કે કશ્યપભાઈને, ભરતભાઈને આપણે ખુશ કરવા આવ્યા છીએ, એમને એમ થાય કે આપણે રોજ બેસીએ છીએ, ચંદ્રિકાબેનને, વિભાબેનને બધાને નમસ્તે નમસ્તે કરીને પછી ફોનમાં નહીં પડતા. તમને તમારે ઘેર કોઈ કચરો આપી જાય બેગ ભરીને, તો તમે એનું શું કરો? શું કરો એ કચરાનું? વાડકી વાડકી બધાને ઘેર આપી આવો? હા કે ના? શ્યોર ના? ફરી પૂછું છું, શ્યોર ના? તો વોટ્સએપ કેમ એટલા ફોરવર્ડ કરો છો? રોજ સવારે કોક તમારે ત્યાં કચરો ઠાલવી જાય એટલે કચરો તમે વાડકીમાં ભરીને થોડો થોડો બધાને ઘેર આપી આવો કે હવે તમારો વારો લો. મારે જે કહેવું છે તે અહીં કદાચ પૂરું થાય છે. કોઈને ઘરે આપવા જાઓ ત્યારે કશું સત્વ, કશું સારું, કશું પ્રેમાળ, કશું સંવેદનશીલ આપી આવજો. કોઈ તમારે ઘેર કચરો નાખી જાય તો એ કચરો આગળ ફોરવર્ડ કરવાને બદલે તમારી કચરાપેટીમાં નાખી અને કચરાપેટી ઢાંકી દેજો. આ ભાગવત છે. જીવનના સંપૂર્ણ અર્કમાંથી નીકળેલી એક એવી સુંદર વાણી કે જે આપણને ભીતરથી સાફ કરવાનું કામ કરશે. હું આશા રાખું છું કે અહીંયા જે આ કથા કહેવાઈ રહી છે એમાં કશું આપણી ભીતર સ્વચ્છ થાય, આપણી ભીતર કશું ઉજળું થાય, આપણી ભીતર સૂર્યોદય થાય, એક સવાર પડે જે સવારથી આપણી ભીતર કશું બદલાય. તો હું માનું છું આ ભાગવત કથાનો કોઈ મતલબ છે, એનો કોઈ અર્થ છે, એની સાથે જોડાયેલી જિંદગીના કોઈક ક્ષેત્રમાં આપણે કશું કરી શકીએ. બાકી આ ધરતી પર ધક્કો ખાવા ઘણા આવે છે. રિટર્ન ટિકિટ તો આપી જ છે આપણને, હરી ફરીને પાછા જજો. અહીં રહીને તમે શું કર્યું એ તમારી સ્મૃતિઓ છે. અહીં રહીને તમે શું કર્યું એ તમે પાછળ મૂકી જવાના છો. પાસબુક નહીં કામ લાગે, શ્વાસબુક કામ લાગશે. સો લેટ્સ હોપ દેટ વી આર ડુઈંગ સમથિંગ ઇન ધીઝ ડેઝ. આ 7 દિવસનો યજ્ઞ જે એમણે આરંભ્યો છે એ યજ્ઞમાં ક્યાંક કશેક આપણે પણ આપણી અશ્રદ્ધાની, આપણા તમસની આહુતિ આપીએ, એને બાળીને રાખ કરીએ, તો ક્યાંક કૃષ્ણ અડપચી પકડીને આપણને પણ ઝટકો મારશે 100%. બહુ આભારી છું તમારા સૌની કે આટલા સ્નેહથી, આટલા આદરથી મને સાંભળી. રૂપારેલ પરિવારે જે યજ્ઞ આરંભ્યો છે એમાં મને પણ 2 સમિધ નાખવાની તક મળી. ફરી એકવાર આપ સૌ જે વિદેશથી પધાર્યા અહીં સુધી, એ સૌનો આભાર.
અશોકભાઈને ચરણમાં પ્રણામ, અને આપ સૌને પ્રણામ કરીને, આપ સૌની ભીતર વસતા કૃષ્ણને પ્રણામ કરીને હું મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર કાજલબેન. હા, અહીંયા ઉપસ્થિત ઘણા બધા શ્રોતાઓ આપણે કાજલબેનને સાંભળ્યા. કોઈને પ્રશ્નોત્તરી કંઈ કરવી હોય તો કાજલબેન આપણને અવશ્ય જવાબ આપશે. કોઈને કંઈ પ્રશ્ન હોય કાજલબેનને ત્યાંથી જે કોઈને કાંઈ પ્રશ્ન કરવો હોય તો આપ આપની જગ્યાએથી હાથ ઊંચો કરશો. યતીનભાઈ, મને બધું આવડે છે એવું માનવાની જરૂર નથી, પણ મારા વાંચનના આધારે મને જે ખબર હશે એ કહીશ. એટલે એવી કોઈ પેલી પણ નથી કે મને બધું ખબર જ છે ને હું જવાબ આપી છે. ના, એવો તો કંઈ સવાલ નથી. જી જતીનભાઈ, પણ એક સવાલ એવો છે કે બેન, આપની લોકપ્રિયતાનું રહસ્ય શું છે? આપના વાંચન, વિચારો કે રજૂઆત? પહેલાં તો આપણે એવું એસ્ટાબ્લિશ કરવું પડે કે હું લોકપ્રિય છું, અને જો છું તો લોકો જ નક્કી કરે કે એનું રહસ્ય શું છે. હું કોણ નક્કી કરનારી? તમને શું ગમે છે? મેં કહ્યું ને, સૌનો ઈશ્વર જુદો છે. કોઈને વાંચન ગમે, કોઈને વિચાર ગમે, કોઈને રજૂઆત ગમે. હું ખાલી એક સરસ કિસ્સો કહું, તમને મજા આવશે. હમણાં એક કાર્યક્રમમાં મેં બાપુને ત્યાં પણ આ કિસ્સો કહ્યો હતો કે એક કાર્યક્રમ હતો, એમાં પોડિયમ બહુ ઊંચું હતું. એટલે બધા પુરુષો આવીને મારી પહેલાં બોલ્યા કે કલેક્ટર હતા, અને બીજા કોઈક ભાઈ હતા, અને ત્રીજા ભાઈ હતા. બધા બોલી લીધું. પછી મારો વારો આવ્યો. એટલે હું આવી એટલે ધમાધમ થઈ ગઈ, પોડિયમ ખસેડો, પોડિયમ ખસેડો. એટલે મેં આવીને કહ્યું, મેં કીધું આના પરથી આપણે એક વાત સમજી શકીએ કે સ્ત્રી માત્ર સાંભળવાની નહીં, જોવાની પણ ચીજ છે. લોકપ્રિય છું કે નહીં મને ખબર નથી, પણ મારો પ્રયાસ એ હોય છે કે દરેક વખતે હોમવર્ક કરીને આવું. મારે જે કહેવાનું છે એ વિષયને વળગીને મારી વાત કરું. વિષયાંતર, બકવાસ, કચરો, ગોળ ગોળ ફરવું અને શ્રોતાને પણ ફેરવવા, આવું મને બહુ અનુકૂળ નથી હોતું, નંબર 1. અને વેરી ઇમ્પોર્ટન્ટલી, અહીંયા બેઠેલા જે 200 જણા મને 1 કલાક આપે છે, એટલે 60 ગુણ્યા 200 એટલી મિનિટ વેડફવાનો મને અધિકાર નથી. 1000 લોકો બેઠા હોય, હું 1 કલાક બોલું તો એનો અર્થ એમ થયો કે મારી પાસે 60,000 મિનિટો છે. આ 60,000 મિનિટ્સ આઈ હેવ નો રાઇટ ટુ ઓર આઈ કેન નોટ અફોર્ડ ટુ વેસ્ટ. હું દુબઈ બોલી ત્યારે પણ હું મુંબઈ પર પૂરી તૈયારી સાથે, એટલે 30 મિનિટ બોલવાનું હતું, પણ જો મારે 1.5 કલાક બોલવાનું હતું, મારે કેટલું બોલવું પડે એની તૈયારી સાથે હું આવી. મારી પાસે હજી પણ નોટ્સ છે કે યજ્ઞમાં કઈ 4 વસ્તુઓ, 25 તત્વો કયા. મને લાગ્યું કે હવે અહીંયા એની જરૂર નથી, સો આઈ કેપ્ટ ટુ માય સબ્જેક્ટ. પણ મને એવું લાગ્યું હોત કે કદાચ આનાથી વધારે મારે વાત કરવાની છે, તો હું મારી નોટ્સ હજી પણ છે મારી પાસે. સો આઈ પર્સનલી ફીલ કે મારું હોમવર્ક કદાચ શ્રોતાને મારી સાથે બાંધી રાખે છે. આઈ વર્ક વેરી હાર્ડ. હું બહુ મીડિયોકર છું, પણ હું બહુ મહેનતું છું. અન્ય કોઈને કંઈ આજના વાંચન સાથે મેં બહુ મહેનત કરી છે, એટલે તમને કંઈ મારા વાંચનમાંથી પૂછવું હોય તો દેટ્સ મોર ઇઝીયર ફોર મી ટુ આન્સર. કાજલબેન, એક પ્રશ્ન એવો છે કે બધાય અમે 60 વર્ષના થઈ ગયા છીએ, તો 60 વર્ષ પછી લાઈફમાં ફેમિલી સાથે કેવી રીતે જીવવું જોઈએ એના માટે કંઈ અમને આઈડિયા આપો ને. 60 વર્ષ સુધી જે કર્યું હોય ને એ ન કરવું. અટકી જવું. બસ હું માનું છું આમાં બધું આવી જાય છે.
ગુસ્સો કર્યો હોય તો ન કરવો, પૈસા કમાવા સિવાયનું કંઈ ન કર્યું હોય તો ન કરવું, સલાહો આપી હોય તો ન આપવી, સ્વયં સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરવો, કારણ કે હવે સમય ઓછો છે. મરીઝ સાહેબે બહુ સરસ કીધું છે કે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ. એક તો ઓછી મદિરા અને બીજું ગળતું જામ છે. જામ ગળવા માંડે 60 વર્ષ પછી. ટિકિટ કન્ફર્મ ક્યારે થાય ખબર નહીં, બાકી ટેબલ પર મુકાઈ જાય, જોતા રહેવું. આઉટ ઓફ સૂટકેસ બેગો પેક કરી રાખવી. અને બેગો પેક કરવાની મજા એ છે સાહેબ કે હું અહીંયા રાજકોટ આવવાની હું તો મારે જે 2 જોડી કપડાં જોઈએ એટલા જ લવાય, આખું વોર્ડરોબ ન લવાય. એટલે 60 પછી જ્યાં જવાનું છે ને ત્યાં જે જરૂર છે ને એટલું જ પેક કરજો, આખું વોર્ડરોબ